ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 8 એકમ કસોટી 31/8/2024ના રોજ જે લેવાયેલ એકમ કસોટી હતી એનું આપણે સોલ્યુશન જોઈશું. ચાલો, પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો પ્રશ્ન: યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો? A, B, C અને Dમાં વિકલ્પ પસંદ કરવાનો છે. 4 જવાબ આપેલા છે, એમાંથી આપણે ચોથો જવાબ પસંદ કરીશું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. બીજો પ્રશ્ન: નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? એમાં આવશે B, ફિરંગીઓ અને ઇંગ્લેન્ડ. ત્રીજો પ્રશ્ન: જો પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની જીત થઈ હોત તો D, ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત. ચોથો પ્રશ્ન: નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે? C, ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. પાંચમો પ્રશ્ન: નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? તો B, 1664 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. છઠ્ઠો પ્રશ્ન: નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે? C, લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલો છે, એ ખોટું છે. 7. મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે? D, ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા. 8મો પ્રશ્ન: કોર્નવોલિસ સનદી સેવાઓ વોરેન હેસ્ટિંગ્સ. તો A, ન્યાયતંત્રની શરૂઆત. 9મો પ્રશ્ન: પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે થયું. સાલબાઈની સંધિ, તો કે મરાઠા અને અંગ્રેજો વચ્ચે. 10મો પ્રશ્ન: ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી? C, કોલકાતા. 11મો પ્રશ્ન: રૈયતવારી પદ્ધતિ થોમસ મનરો મહાલવારી પદ્ધતિ કોને મળતો હતો? A, જો ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તેને. 18મો પ્રશ્ન: નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? C, લબાડિયા સમુદાય આંધ્રપ્રદેશ. 19મો પ્રશ્ન: 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું? C, સ્પેન અને ઇટલી. 20મો પ્રશ્ન: અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું? A, કાયમી જમાબંધીના લીધે. પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 5 પૂરવાની હતી. આપણે બધા જ જોઈશું. જો પહેલો, ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. ખાલી જગ્યામાં મહાલ. બીજું, 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું, ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું. ચોથો પ્રશ્ન: ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી. પાંચમું, પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું. છઠ્ઠો, પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. સાતમું, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપીને ટેકો મેળવ્યો હતો. આઠમું, કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. નવમું, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતા. 10મું, ખોંડ લોકો જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા. 11મો, ઈસવીસન 1895માં ઉલ ગુલાલ આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. 12મો, પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. 13મો, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા સૌ પ્રથમ કાલિકટ બંદરે આવ્યો હતો. 14મો, અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે કોલકાતા શહેર તરીકે ઓળખાય છે. 15મો, અંગ્રેજોને ફરુખશીયર સમ્રાટે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. 16મો, અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું.
17મો, સનદી ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે. 18, અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ મેજર મોનરોના નેતૃત્વ હેઠળ લડ્યું હતું. 19, અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. 20મો, સંથાલ આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા. પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. તો ટૂંક નોંધ થોડી લાંબી હોય, આપણે ઝડપથી વાંચીશું. ફટાફટ તમે સ્ક્રીનને પોઝ કરી પ્રશ્નોનો જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર ટૂંક નોંધ પહેલી છે, પ્લાસીનું યુદ્ધ. તો આપણે ઝડપથી વાંચીએ કે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજુદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેણે એક કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેમણે સિરાજુદ્દૌલાને હરાવવાનું કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી, તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થતાં તેમાં અંગ્રેજોની જીત થઈ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. બીજી ટૂંક નોંધ, બિરસા મુંડા સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેઓ જનજાતિના ઉત્કર્ષ માટે થયેલી ઉલગુલાના ચળવળના પ્રણેતા હતા. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બાળપણ પિતા સાથે સતત એકથી બીજા જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. મુંડાઓનો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે અને કંપની તેમના પર હક જતાવે છે અને ફરજિયાત વેઠ કરાવે છે. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે જણાવ્યું હતું કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર કે ગામની સફાઈ રાખવી, જાદુકળામાં વિશ્વાસ ન રાખવો, ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવું અને એક જ જગ્યાએ ખેતી કરીને રહેવું. અંગ્રેજો બિરસાના આ આંદોલનથી ભયભીત થવા લાગ્યા. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ તેના પર રાજવહીવટમાં અડચણના આરોપણ રૂપે તેની ઈસવીસન 1895માં ધરપકડ કરી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થતાં જ ફરી ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળો બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થતાં ચળવળ મંદ પડી અને અંગ્રેજોને સામ્રાજ્ય વધારવાનું મેદાન ખુલ્લું થઈ ગયું. ચાલો, ત્રીજો પ્રશ્ન છે મરાઠા યુદ્ધ. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત થયું. આ વિભાજન મરાઠા સામ્રાજ્ય સંધિયા હોલકર, ગાયકવાડ, ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી ઈસવીસન 1782માં સાલવાઈની સંધિ થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803-1805માં થયું હતું.
વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીમાં ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની ઓકાત કચડી નાખવા માટે આવી કાનપુરમાં પાર પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે વિરુદ્ધમાં 2 સેન્ટર આપી મોકલી દીધો. હવે વિંધ્યાચળથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. ચોથું ટોંગરોજ કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારોને આપવું પડતું. જમીનદારો તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરાતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરકદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમને જમીન જપ્ત થઈ પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. ચાલો, 5મી ટૂંકનોંધ છે ભારતમાં ગળીનું ઉત્પાદન. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીની ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનના 2 પ્રથા હતી, એક નીચ અને બીજી રૈયતી. નીચ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર વિશે માહિતી મેળવો, તેની ખેતી વેચાણ કરતો અને તેને તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન દીધો હતો. મોટાભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું. પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન એવું કહે છે કે તફાવત આપો માનવ સર્જિત સંસાધન અને કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. તો કુદરતી સંસાધનમાં આપણે 2 મુદ્દા લખશું, માનવ સંસાધનમાં 2 મુદ્દા લખશું. 1, કુદરતી સંસાધનમાં મળતા અને વધારે પ્રક્રિયા ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને કુદરતી સંસાધન કહે છે. માનવ સર્જિતમાં પહેલું, કોઈ પણ કુદરતી તત્વોને માનવ વિના પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધનો કહે છે. પહેલું કુદરતી સંસાધનના ઉદાહરણ હવા, પાણી, જમીન. બીજું, માનવ સર્જિત સંસાધનના ઉદાહરણ વિદ્યુત, મકાન, સડક અને પુલ. બીજો પ્રશ્ન છે વર્ગીકરણ કરો. જંગલો, ખનિજ તેલ, સૂર્યપ્રકાશ, પરમાણુ ખનિજો. તો શેમાં આવશે? નવીનીકરણીય સંસાધન, બિન નવીનીકરણ સંસાધન. નવીનીકરણ સંસાધનમાં જંગલો અને સૂર્યપ્રકાશ, બિન નવીનીકરણ સંસાધનમાં ખનિજ તેલ, પરમાણુ ખનિજો. ત્રીજો પ્રશ્ન, અર્થ સમજાવો. એકલ કે દુર્લભ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલ્લે 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ, યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતું ક્રાયોલટ ખનિજ. બી,
એમાં પહેલો તફાવત આપો. પુનઃપ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. પુનઃપ્રાપ્ય સંસાધનનો પહેલો મુદ્દો, જે સંસાધનો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે છે કે અખૂટ હોય તેવા સંસાધનને પુનઃપ્રાપ્ય સંસાધન કહે છે. પુનઃ અપ્રાપ્ય સંસાધનમાં પહેલો મુદ્દો, જે સંસાધનો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે. પુનઃપ્રાપ્ય સંસાધનમાં બીજો મુદ્દો, ઉદાહરણ જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ. બીજો મુદ્દો, પુનઃ અપ્રાપ્ય સંસાધન ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો. ચાલો બીજું, વર્ગીકરણ કરો. કુદરતી સંસાધનમાં, માનવસર્જિત સંસાધનમાં. કુદરતી સંસાધનમાં ઉર્જા સ્ત્રોત અને ખનિજો, માનવસર્જિત સંસાધનમાં પુલ અને બોગદા. ત્રીજો પ્રશ્ન, તળાવ અને સરોવરની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તળાવ અને સરોવરની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા તળાવ કે સરોવરના જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ. સી, પહેલું જોડકા જોડો. તો કે વિરલ સંસાધનમાં શું આવશે? તો કે યુરોપિયન. એકલ સંસાધનમાં શું આવશે? તો ક્રાયોલાઇટ. બીજું, ખાલી જગ્યા પૂરો. પહેલો, સૂર્યપ્રકાશ એ નવીનીકરણીય સંસાધન છે. બીજું, પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને 1/4 ભાગ પર ભૂમિ છે. ત્રીજું, પારિભાષિક શબ્દ સમજાવો. માનવ સર્જિત સંસાધન. તો માનવ સર્જિત સંસાધનમાં શું આવશે? તો કે કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત, મકાન, સડક અને પુલ. ડી, વર્ગીકરણ કરો. શેમાં વર્ગીકરણ કરશું? તો કે અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. તો અક્ષયશીલ સંસાધનમાં શું આવશે? ભૂતાપીય ઉર્જા, જૈવ ઇંધણ. ક્ષયશીલ સંસાધનમાં શું આવશે? અણુ ઉર્જા, અશ્મિભૂત બળતણ. એમાં બીજું, સંસાધનોના સંરક્ષણ કોઈપણ 2 ઉપાયો જણાવો. કે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને ઘટાડવું વરસાદી પાણી રોકવા માટે ચેક ડેમ બનાવી ખેતી માટે પારણોની સમસ્યા હલ કરી શકાય. ત્રીજું, વિધાન ખરું છે કે ખોટું? જણાવો. પહેલું, તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે. વિધાન સાચું છે. ઈમાં પહેલું તફાવત આપો. સર્વસુલભ સંસાધન, વિરલ સંસાધન. પહેલું, સર્વસુલભ સંસાધનમાં પહેલો મુદ્દો, જે સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેવા સંસાધનો સર્વસુલભ સંસાધન કહે છે. વિરલ સંસાધન, તો એનો પહેલો મુદ્દો, જે સંસાધનો આપણને સુમર્યાદિત સંસ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે. સુલભ સંસાધનનો પહેલો મુદ્દો, ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન. વિરલ સંસાધનો બીજો મુદ્દો, ઉદાહરણ તરીકે કોલસો, ખનિજ તેલ વગેરે. બીજો પ્રશ્ન આવે છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ છે કે સાચું વિધાન લખો. તો આપણે ખોટો વિધાન છેકી નાખીએ અને સાચું વિધાન જ લખી નાખીએ. પહેલું, રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય પ્રકોષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. બીજું વાક્ય લખી નાખીએ, પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. ત્રીજો પ્રશ્ન લખી નાખીએ તો કે રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. આગળ છેલ્લો 5મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું, બંધારણ એટલે શું? જવાબ, દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહે છે. બીજો પ્રશ્ન, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 હતી. ત્રીજું, બંધારણ સભાના કોઈ પણ 2 સભ્યોના નામ આપો. એક, સરોજિની નાયડુ. બીજું, શ્યામા પ્રસાદ મુખર્જી. ચોથો પ્રશ્ન, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 5મો પ્રશ્ન, બંધારણ ઘડતા કુલ કેટલો સમય લાગ્યો હતો? બંધારણ ઘડવા માટે 2 વર્ષ, 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 6મો પ્રશ્ન, ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે?
ભારતમાં 26મી નવેમ્બર તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7મો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? જવાબ, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે. 8મો પ્રશ્ન, લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. 9મો, બિનસાંપ્રદાયિકતા એટલે શું? બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી. બિનસાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનાનો સિદ્ધાંત છે. 10મો પ્રશ્ન, પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું? પ્રજાસત્તાક એટલે જેમાં સત્તા લોકોના હાથમાં હોય, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય, રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત ન હોય તેવું રાષ્ટ્ર એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર. 11મો પ્રશ્ન, સંઘ રાજ્ય એટલે શું? જુદા જુદા રાજ્યોના બનેલા સંઘને સંઘ રાજ્ય કહે છે. 12મો પ્રશ્ન, ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને કઈ તારીખે તૈયાર થઈ ગયું હતું? ભારતનું બંધારણ 26મી નવેમ્બર 1949 તારીખે ઘડાઈને તૈયાર થઈ ગયું હતું. 13મો પ્રશ્ન, કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે? બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. 14મો પ્રશ્ન, ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે? ભારતના નાગરિકની કુલ 11 મૂળભૂત ફરજો છે. 15મો પ્રશ્ન, ભારતના નાગરિકની કોઈ પણ 2 મૂળભૂત ફરજો જણાવો. 1. ભારતને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાનો, રાજ્યધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. 2. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. આ 2 ફરજો છે. 16મો પ્રશ્ન, બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. 17મો પ્રશ્ન, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. 18મો પ્રશ્ન, બંધારણ સભાના 2 પ્રતિનિધિઓના નામ જણાવો. બંધારણ સભાના 2 પ્રતિનિધિઓના નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 19મો, ભારતમાં બંધારણને અમલ કઈ તારીખે થયો હતો? ભારતમાં બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950થી થયો હતો. 20મો પ્રશ્ન, બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે? બંધારણની શરૂઆત આમુખથી થાય છે. થેન્ક યુ મિત્રો, તમે મારો વિડીયો જોયો.